ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં હાલ પાણીની સ્થિતિ સુધરી રહી છે। ડેમમાં પાણીની આવક 11,359 ક્યુસેક નોંધાઈ છે, જેના કારણે ડેમના જળ સ્ટોક 84.48% સુધી પહોંચી ગયો છે। આ સ્થિતિ સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો માટે શુભ સંકેત પણ છે। જળ સંગ્રહને નિયંત્રિત રાખવા માટે ધરોઈ ડેમના 2 દરવાજા 2.50 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના દ્વારા 6,775 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે। આ પગલાથી ડેમનું જળસ્તર નિયંત્રિત રહેશે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂરનું જોખમ ઘટે છે। તો મહેસાણાના કડાણા ડેમમાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરવાસમાં વરસાદના કારણે કડાણા ડેમમાં સોળે કડાએ ખીલી ઉઠ્યો છે અને કડાણા ડેમના ડ્રોન વિડીયોમાં વનની વનરાઈ વચ્ચે નયનરમ્ય પણ દ્રશ્યો સામે આવ્યા છે। ડેમના ગેટમાંથી જાણે દૂધની ધારા વહેતી હોય તેવા પાણી ખડખડ વહેતું જોવા મળ્યું છે। મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। હાલ ડેમમાં 70,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમની જળ સપાટી 416.1 ફૂટે પહોંચી છે, જે ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે। રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલીને 69,598 ક્યુસેક પાણીને મહી નદીમાં છોડવામાં આવ્યું છે। આ ઉપરાંત કડાણા હાઇડ્રો પાવર દ્વારા 20,400 ક્યુસેક પાણી છોડી 4 યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેનાથી 240 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે અને આ પાણીની આવકથી મહી નદી બે કાંઠે વહેતા જોવા મળી છે, જેના કારણે નીચાણવાળા 128 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। સ્થાનિક તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેતીની સૂચના પણ જારી કરવામાં આવી છે અને લોકોને નદીના પટમાં જવાનું ટાળવા અપીલ પણ કરાઈ છે।